આ જે જમીન છે એ સોરઠની જમીન છે, એ સાધુ સંતો અને એની જમીનો એની ભૂમિ છે. તો એની અંદર તો એ સાધુ સંતો બધા ઘરે આવવાના જ છે. એમાં આપણે ઓળખી નથી શકવાના કે કોણ સાધુ છે ને કોણ શૈતાન છે. પણ આપણે એવું કરીએ કે જ્યારે એકલા હોય ત્યારે દરવાજો બંધ કરી અને દરવાજાની અંદરથી જે કંઈ આપણે વાતચીત કરવી હોય એ આપણે કરીએ, એવું મારું માનવું છે. અને એ સિવાય બી આપણે સચેત એ રીતના રહીએ કે આપણે આપણા આજુબાજુવાળાને બોલાવીએ, આપણે બે ચાર બૈરાઓ સાથે બેસી અને પછી એને કંઈ આપણે આપવું હોય તો એ આપણે આપીએ, એવું મારું માનવું છે. 6 માસનું બાળક જો ઘરની અંદર આવીને અત્યારના આવીને સાધુ સંતના વેશમાં ઠગારાઓ આવી અને જો લઈ જતા હોય ગુંડા તત્વો, તો આમાં મારા મત પ્રમાણે તો મને તો એવું લાગે છે કે પોલીસની જ નિષ્ક્રિયતા છે. અને જે અત્યારના મેં સાંભળ્યું છે, આપ લોક પત્રકારો, જો આપને બધાને તો ખ્યાલ હશે કે ભાઈ એમને એલર્ટ જાહેર કર્યું છે કે આવું કોઈ તમને જાણવામાં આવે ત્યારે અમને જાણ કરજો. તો જાણ કરવાની આપણે જરૂર ન હોય, એને પબ્લિકને જાણ કરવાની જરૂર છે કે તમે ચેતતા રહ્યો અને એ લોકોએ એલર્ટ રહેવું જોઈએ. પબ્લિકે એલર્ટ રહેવાની જરૂર નથી.